યોગી છે એના માટે બરાબર છે, પણ જાણી જોઈને આ જગ્યાનો ઉપયોગ ન કરે અને જાણી જોઈને સશક્ત હોવા છતાં બાર લેર કરે, એના માટે આ શ્લોક શ્રવણ કરી લે. આરામ. શાસ્ત્રકારો એમ કહે છે કે જે જગ્યાની અંદર જે કર્મ કરવામાં આવે તે કર્મ કરવું. જે સ્થાનમાં જે કર્મ કરવાથી ફળની પ્રાપ્તિ ન થાય તે સ્થાનમાં તે કર્મ કરવું નહીં. ભાગવતજીના મહાત્મ્યમાં આપણે સાંભળ્યું કે આરણ્ય ક્ષેત્ર નક્કી કરવામાં આવ્યું કે ત્યાં રાગ દ્વેષ નથી, ક્રોધ નથી, યુદ્ધ નથી, માટે અહીં કથા કરવી. તમે ઘરે 1000 મારા ફેરવો અને મંદિરમાં તમે 1 મારા ફેરવો તો 1000 ગણું ફળ મંદિરમાં ફેરવેલી માળામાં મળે છે. તો આ કથા મંડપની અંદર આપણા બધાના નસીબથી ભાગીરથી ગંગા આવી છે. એ તો પરબે જાવ તો પાણી પીવા મળે, એમ મંડપમાં બેસો તો કથા અમૃત આપણને મળે. બહુ સમજવા જેવી વાત છે. પરીક્ષિત મહારાજનો શ્રાપ આવશે. જ્યારે શ્રાપ થયો છે તે પછી એમને ઘરેણા રાજસી પોષનો ત્યાગ કર્યો છે, પોશાક છોડી દીધો છે. યાત્રાની કથા પણ સ્વામી સમજાવશે કે યાત્રા એટલે શું. ત્રાસ પામીને દુઃખ ભોગવીને તીર્થાટન કરો એનું નામ છે યાત્રા. ત્યાગથી કરો એ યાત્રા. પરીક્ષિત મહારાજે રાજસી પોશાક છોડ્યો, અન્ન અને જળ પણ છોડ્યું. અને મહાત્મ્યમાં એવું પણ છે કે કથા શ્રવણ કરતા કરતા દુઃખમાંથી મુક્તિ મેળવવી હોય, પિતૃઓને મુક્તિ અપાવવી હોય તો સાદું ભોજન કરવું અને ફળાહાર કરવું. આ તો ઘણું ખરું કહેતા નથી, પણ આપણે તો ખુલ્લા વખતા ગોળી ફેલ નિશાન ફેલ ન જાય. રસા સ્વાદ કરવાનો નહીં. અમને ઘણા ખરા કે ગુરુજી તમે ચાણો જ મોકલ્યા, કોઈ ધૂણ્યું નહીં, ધૂણ્યા ત્યારે બોલ્યું નહીં. હવે તમને કહી દઉં, ડ્રાઈવર ડ્રાઇવિંગ કરે, ક્લચ, બ્રેક, એક્સિલેટર અને ચારે બાજુ દ્રષ્ટિ એની એ બધા નિયમબદ્ધ હોવા જોઈએ. એમાં પછી મોબાઈલ કરે, પાણી પીવે, ઠૂઠું લગાડે, પછી એક્સિડન્ટ ન થાય તો શું થાય? ગમે એટલું મસ્ત મજાના મરી મસાલા નાખીને તમે ટેસ્ટ ફૂલ બનાવવા માટે પ્રયાસ કરો, રસોઈની અંદર મીઠું ના હોય તો કોઈ મજા ના આવે. નિયમ બંધારણ હોવું જ જોઈએ. નિયમ બંધારણનું પાલન નહીં કરો તો કોઈ કર્મનું ફળ નહીં મળે. મને સ્વયંસેવકો કે શું ગુરુદેવ, ઓહો દાળ અને શાક એટલે ઓહો.
મેં કહું નસીબ તમારા, કરમ ફૂટલા અમારા. સાંભળી લેજો કાન ખોલીને, હાથ દારા સાદું જમજો. હા, પણ તમે નસીબદાર છે. અત્યારે તો જલસાના પારાયણો થાય, જલસાના. ભગવાન સ્વામિનારાયણની દયા, અહીં તમને મસ્ત મજાના રસોઈયા મળ્યા છે, એટલે લેર કરજો, એની ના નહીં. ભગવાને સંપત્તિ આપી હોય તો કહેજો પહેલા મને સન્મતિ આપો, સન્મતિ. સંપત્તિ આપતા પહેલા ભગવાનને કહેજો મને સન્મતિ આપો, અને પછી સંપત્તિ અને સંપત્તિ આપો એટલે મને સત્કાર્યમાં વાપરવાનો યોગ આપજો. જે સંપત્તિ સત્કાર્યમાં ન વપરાય એ સંપત્તિ સંપત્તિ નથી, બીજી બધી છે વિપત્તિઓ. અને આપણે જોઈએ છે સંપત્તિ સત્કર્મમાં વપરાય એ સંપત્તિ, બાકી બધી વિપત્તિ છે. સાંભળી લો બાલકૃષ્ણને, એટલે 7 દિવસનું પારાયણ કેમ શ્રવણ કરવું એનું ભાન થઈ જાય. હવે બાલકૃષ્ણને સાંભળો. જન્મ થયો શ્રાવણ વદ ગોકુલ અષ્ટમીના દિવસે રાત્રિના 11 વાગે. જોજો હવે આપણા દુર્ભાગ્ય છે એટલે હોસ્પિટલોના આશ્રય લેવા પડે છે. ગામમાં ઘર નહીં, સીમમાં ખેતર નહીં, ઘરમાં ભૂત ભડાકા મારે, આંટલી કુસ્તી કરે. આંટલી એટલે ખબર હશે તમને કોઈને, માટીની. એક વાસણની ગોરી હોય, પવાલી હોય, દેગરો હોય, હાંડો હોય. માં કે બેટા જા બાળોતને ત્યાં જઈ અને આ 32 લોટો આપી આવ, 2 રૂપિયા લઈ આવ. કાન ખોલીને સાંભળજો, અલૌકિક દિવ્ય કથા છે. આ સુખ સાહેબી સિટીના અંદરના ધંધાદારી તરીકેની આ કથા નથી. અને સરકાર ગેરંટી આપો મારા કર્મમાં કે મારા સ્વાર્થમાં પાપ હોય તો મારી ગેરંટી ખોટી પડે. ગેરંટી આપશો અને ગેરંટી નિષ્ફળ જાય તો કોઈ પણ સભામાં જ્યારે પ્રવચન કરો તો મારું કાંડો પકડીને ભાર વ્યક્તિમાં મને બહાર કાઢજો. ભગવાન સ્વામિનારાયણની દયા છે. સારંગપુરવાસી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજની કૃપા છે. સારા વિચાર, સારું વર્તન એ અનહદ કૃપા. અને જન્મથી 53મું વર્ષ ચાલે છે. આ મિનિટ સેકન્ડ સુધી હજી મને દુખી રાખ્યો છે. ભગવાન સ્વામિનારાયણની અનહદ કૃપા કહેવાય, અનહદ. અને હજી ભગવાન સ્વામિનારાયણને કહું કે તારી કૃપા હજી મને ઓછી પડે છે. મરતા સુધી, છેલ્લા શ્વાસ સુધી તારી કૃપા મને એવી થાય કે છેલ્લો શ્વાસ આવે ત્યાં સુધી ભયંકરમાં ભયંકર દુઃખ અને સંકટના પહાડો મને છેલ્લા શ્વાસ સુધી પડે એ તારી હું મહદભાગ્ય કૃપા માનીશ. 2 રૂપિયાનું આજે લઈ આવ્યા વાસણ મૂકીને, કાલે લઈ આવ્યા. કેટલાય બધા વાસણો 2 રૂપિયામાં વેચીએ. પેલા બારોટ માસી કે ગાંડા એક આ વાસણ છોડાવી નથી જતો, અઠવાડિયામાં 2 રૂપિયા આપી નથી જતો, છોડાવતો નથી, રોજ રોજ મૂકવા આવે છે, પછી બધા વાસણ દૂલ થઈ જશે, પછી નહીં મળે. અરે આજે આપણે 2 રૂપિયા લાવ્યા ને આંટલીમાંથી ખાધું, આવતીકાલે પણ એ જ દશા હોય તો વાસણ છોડવું કે?
આ તમારા સામે અહીં બેઠેલો વ્યક્તિ આ રીતે જીવન જીવ્યો હોય અને 13 વર્ષની ઉંમરે બસ સ્ટેશને જઈને પોટલા ઉઠાવવાના હોય કે મોટા ભાઈ ઓ શેઠ ઓ કાકા મને આ પોટલું ઉઠાવવા દો, મજૂરી આપો ને, અમે ગરીબ છીએ. બોલે કેટલા પૈસા લઈશ? કાકા 20 પૈસા આપજો ને. બોલે 10 કે ઉપાડવું છે? ન ઉપાડો તો મજૂરી જાય. 10 કે પણ ઉઠાવું, ન ઉચકાય, પડી જાય, એનું કઈ બગડે, મને વાગે, ઉપરથી મને મારે અને મારતા મારતા મહાપરાણે પોટલું બસ ડેપોમાં પહોંચાડું. તો બસ ડેપોમાં રહેલા જે કુલીઓ હોય એ પણ મારે અને અમારી મજૂરીના 10 રૂપિયા એ લઈ લે. માન આખા દિવસમાં 12 આના 1 રૂપિયો પ્રાપ્ત કરીએ. ચણાની રેકડી આગળ પડી ગયેલા ચણા નીચે એને વીણી લઈએ. ભિખારી હતો તો એ વીણેલા દાળિયામાંથી પોતે ખાઉં અને બીજા ભિખારીને આપું. કોઈએ ખાઈ નાખેલા તરબૂચા કલિંગરો એના છોડા ધોઈને આ પાપી પેટમાં નાખતા. પાપ થાય. અને અમારા ગુરુજી બ્રહ્મલીન પરમ પૂજ્ય શ્રી ડોંગરેજી મહારાજ, એ ડોંગરેજી મહારાજ મને કહેલો કે બેટા તારે સમાજની સેવા કરવી હોય તો સાંભળી લે. આ શું બળે? મેં કીધું અગરબત્તી. એનો મને ફાયદો ને નુકસાન બતાવો. ગુરુદેવ સુવાસ લે એ ભાગ્યશાળી અને જલે છે એ અગરબત્તી દુખી છે. તો અગરબત્તીની પેટ કુરબાની આપવી હોય અને કષ્ટ વેઠવા હોય તો પરમારથ કરી શકશો. મેં કીધું મંજૂર છું. સાંભળી લો કે વ્રત જપ તપ તીર્થ દેવ દર્શન પૂજા પાઠ મનુષ્ય